નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે 2026માં આ 5 મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું। આ 2026માં આપણે કઈ માસની અંદર સાવધાની રાખવી પડશે, કયા માસમાં આપણે લાભ થશે, સંપૂર્ણ વિસ્તાર સાથે ઘણા બધા પુસ્તકોના પંચાંગોના સંશોધન કરી ગ્રહ ગોચરની સ્થિતિ જાણી અને તમારી સમક્ષ આ ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું। ઘણા બધા મિત્રો અમને કહે છે કે તમે જે ભવિષ્યવાણી કરો છો એ 90 થી 95% સત્ય થાય છે, એટલે દર વર્ષે તમારી સમક્ષ ભવિષ્યવાણી 5 મહાભવિષ્યવાણી મિથુન રાશિના જાતકો માટે છે। સાથે મિથુન રાશિના જાતકો માટે વિશેષ વિડીયો પણ બનાવશું જેમાં સંપૂર્ણ વિસ્તાર રાખશું, પણ આ 5 મહાભવિષ્યવાણી છે એ ખાસ કરીને સંપૂર્ણ જરૂર સાંભળજો કે આપણે કયા માસમાં સાવધાની રાખવી જોઈએ। સૌથી પહેલી મહાભવિષ્યવાણી એ છે કે આપ સરકારી નોકરી કરો છો, પછી પોલીસ કર્મી હો, મિલિટરીમાં હો અથવા કોઈ પણ ક્ષેત્રમાં સરકારી નોકરી કરતા હો તો તેના માટે ત્રીજો માસ એટલે કે માર્ચ માસ સાવધાનીનો માસ છે। આપના વ્યવહારમાં સરળતા રાખજો, આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો, આપની ભાષા ઉપર કંટ્રોલ રાખજો। આ ભાષા ઉપર કંટ્રોલ નહીં રાખો, વાણી અયોગ્ય વર્તન કરશો, વ્યવહાર આપણો અયોગ્ય હશે તો માર્ચ મહિનામાં મોટું નુકસાન થવાની સંભાવના બની જશે। સરકારી નોકરી કરો છો, સહકર્મચારી સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું જોઈએ, સાથે અન્ય વ્યક્તિ સાથે પણ આપણે માર્ચ મહિનામાં ખાસ કરીને વિવાદમાં ન પડવું જોઈએ। જો આપ વિવાદમાં પડશો તો આપણી નોકરીમાં નુકસાન થવાની ખૂબ સંભાવના છે, એટલે ખાસ કરીને માર્ચ મહિનામાં સરકારી જે પણ નોકરી કરે છે એને સાવધાન થવાનો માસ છે। મિત્રો સકારાત્મક અને નકારાત્મક બંને વિષય પર ચર્ચા કરશું। સકારાત્મક જે વિષય પર ચર્ચા કરીએ છીએ એ આપણે ખુશી માટે કરીએ છીએ અને નકારાત્મક જે ચર્ચા કરીએ છીએ એ આપણે સાવધાન કરવા માટે કરીએ છીએ। જ્યોતિષનું કામ એ છે કે આપણે સાવધાન કરી દઈએ, સાથે આપણા જીવનમાં જે નુકસાન થવાનું હોય એના ઉપાય બતાવીએ, એ જ જ્યોતિષનું મુખ્ય કામ હોય છે। હવે મિત્રો વાત કરીએ બીજી ભવિષ્યવાણીની, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો ગ્રહ ગોચરની સ્થિતિ જાણી રાશિ અનુસાર દરેક ચર્ચા કરીએ છીએ। તમારા નામ ઉપર ઘણા બધા વ્યક્તિના બબે તંત્ર નામ હોય છે, એ નહીં, તમારી ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। સાથે તમારા 2026માં અને ગ્રહ ગોચરની સ્થિતિ અને જન્મના ગ્રહો વિશે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। સાથે મિત્રો જન્મકુંડળી ઓનલાઈન બતાવવા માટે ખાસ કરીને ફરજિયાત આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી અને મોકલવામાં આવશે। સાથે એના ઉપાયો પણ શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય પણ લખ્યા હશે। આપણી પાસે જન્મ તારીખ ના હોય, જન્મ સમય ના હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેવલ મુલાકાત કરવાની જરૂર છે। આપની પ્રશ્ન કુંડળીના આધાર ઉપર, આપના પ્રશ્નોના આધાર ઉપર આપને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને બીજી ભવિષ્યવાણી। બીજી ભવિષ્યવાણીમાં એપ્રિલ મહિનો અને મે મહિનો, ખાસ કરીને જે નોકરીની શોધમાં હશે, જે પોતાનું એજ્યુકેશન પરિપૂર્ણ કરી ચૂક્યા હશે અથવા સારી નોકરીની શોધમાં હશે, તેના માટે આ 2 માસ ખૂબ જ ખાસ જવાના છે। આ 2 માસની અંદર આપની નોકરી શોધ પરિપૂર્ણ થશે। આપ નોકરી કરી રહ્યા છો તો આપની પદ ઉન્નતિ થવાની છે, પછી સરકારી નોકરી હોય તો ભલે અથવા પ્રાઇવેટ જોબ હોય તો ભલે, આપની સારા પદ ઉપર જવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। તો એમ કહી શકાય કે જે પણ નોકરી કરે છે તેના માટે આ 2 માસ ખૂબ જ ખાસ છે, એટલે આપણા જીવનમાં ખુશીઓ આવશે। હવે ત્રીજી ભવિષ્યવાણી તો કે 8મો મહિનો એટલે ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને આપનું જે પણ કાર્ય અટકી ગયું હશે, 7 માસમાં આપણે ખૂબ મહેનત કરી છે અને એ કાર્ય પરિપૂર્ણ થતું નથી, તો એ 8મા માસની અંદર એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે।
સાથે 8મા મહિનામાં આપ કોઈ મોટી ખરીદારી કરશો, પછી કોઈ મોટી પ્રોપર્ટીની ખરીદારી કરો, અથવા જમીનની ખરીદારી કરો, અથવા મોટું વાહન લ્યો, એટલે એમ કહી શકાય ઓગસ્ટ માસ છે તમારી ખરીદારી કરવાનો માસ કહી શકાય, ખુશીઓનો માસ પણ કહી શકાય, આપના કાર્યને સફળ થવાનો માસ પણ કહી શકાય. એટલે એ તમારા માટે ખાસ માસ બની જશે. હવે વાત કરીએ ખાસ કરીને 8મા મહિના પછી 9મો મહિનો અને 10મો મહિનો. 10મા મહિનામાં અને 9મા મહિનામાં ખાસ કરીને આપના સંબંધોમાં કાળજી લેવાની જરૂર પડી શકે. પછી મિત્રો સાથે સંબંધ હોય, કોઈ સગા સંબંધી સાથે સંબંધ હોય, તો આ 2 માસમાં આપને ધૈર્ય રાખવાની જરૂર પડી શકે. જો આપ ધૈર્ય નહીં રાખો, સંબંધોને નહીં જાળવી શકો, તો આપના સંબંધો તૂટી જશે. સાથે પતિ પત્ની વચ્ચે પણ આ 2 માસમાં શાંતિ રાખવાનો સમય છે. બંનેને એકબીજાના ઈગોનો ત્યાગ કરવો જોઈએ, એકબીજાના અભિમાનનો ત્યાગ કરવો જોઈએ અને ખૂબ સરળતાથી જીવન જીવવું જોઈએ. એકબીજાને સમજવું પડશે, એકબીજાને સમય દેવો પડશે અને આપનું ધૈર્ય હશે, આપના માટે અનુકૂળતા બનશે, આપના જીવનમાં સુખ આવશે. પણ આપણે આ 2 માસમાં ધૈર્ય રાખવાની જરૂર પડી શકે છે. હવે વાત કરીએ એ 11મો માસ અને 12મો માસ. તો 11મો માસ અને 12મો માસ છે એ ખુશીનો માસ છે. સાથે એમ પણ કહી શકાય કે આપને રાહત આપનારો માસ છે. 5મી ભવિષ્યવાણી, તો કે આપની માથે કોઈ પણ પ્રકારના ખોટા કેસ થયા હોય, આપની માથે કોઈ પણ પ્રકારના આરોપ લાગ્યા હોય, તો એ આરોપમાંથી છૂટશો, કોર્ટ કચેરીના આપને ધક્કા નહીં ખાવા પડે, સમાધાનના રસ્તા મળશે, અથવા કોઈ પણ પ્રકારના આપની માથે જેલ થઈ હોય તો તેમાં પણ આપણે રાહત મળવાની સંભાવના વધી જાય છે. સાથે આપના મિત્રોથી કોઈ પણ પ્રકારના ઝઘડા થયા હોય અને કોર્ટ કચેરીમાં આપણે જવું પડતું હોય તો ત્યાં પણ આપણા સમાધાનના રસ્તા મળશે. અથવા પૈસાની લેવડ દેવડમાં આપ કોઈ પણ રીતે ફસાઈ ગયા હો તો એ પૈસાની લેવડ દેવડમાંથી મુક્ત થશો અને આ 11મો માસ અને 12મો માસ તમારા માટે અનુકૂળ બનશે. મિત્રો, આજે તમારી સમક્ષ 5 મહાભવિષ્યવાણી રાખી છે. આવી દરેક રાશિની વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.